કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ધોરણ 12 માં એનસીઈઆરટી નું ચેપ્ટર નંબર 7 ઉદ્વિકાસ ભણી રહ્યા છીએ. ઉદ્વિકાસમાં આપણે જે ટોપિક વિશે માહિતી મેળવી રહ્યા છીએ છે ઉદ્વિકાસનો સંક્ષિપ્ત અહેવાલ. ઉદ્વિકાસના સંક્ષિપ્ત અહેવાલમાં આપણે હાલ જેની વાત કરી, જે ટોપિકની ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ એ હતું કે જ્યારે ઉભયજીવીઓમાંથી થોડાક ફેરફાર થયા, કેટલાક ઉભયજીવીઓમાંથી જ્યારે સરીસૃપ બન્યા, સરીસૃપનું પૃથ્વી ઉપર વર્ચસ્વ સ્થપાઈ ગયું. કેટલાક સરીસૃપ પાણીમાં પાછા ગયા, કેટલાક જમીન પર રહી ગયા. જે જમીન પર રહ્યા એમાંના સૌથી વર્ચસ્વ ધરાવતા સરીસૃપમાં આપણે ડાયનાસોરને કાઉન્ટ કરીએ છીએ, જે 20 ફૂટ જેટલા મોટા કદના હતા, મોટા દાંતવાળા હતા અને વિશાળ મહાકાય શરીર. એમનું એ સમયે પૃથ્વી ઉપર વર્ચસ્વ હતું. પણ એકાએક આ ડાયનાસોર પૃથ્વી ઉપરથી ગાયબ થઈ ગયા. કારણ હજી એનું મળ્યું નથી. આ એક વિચારવા જેવો મુદ્દો એટલા માટે છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે ડાયનાસોરના સમયમાં જે નાના કદના સરીસૃપ હતા એ આજે પણ પૃથ્વી પર હયાત છે. તો પછી ડાયનાસોર કેમ નથી? એના માટે અલગ અલગ માન્યતાઓ પ્રચલિત છે. જેમ કે કેટલાક એવું કહે છે કે આબોહવામાં, પર્યાવરણમાં, વાતાવરણમાં કંઈક એવા ચેન્જીસ થયા જેના લીધે ડાયનાસોર ગાયબ થઈ ગયા, કે મરી ગયા બધા. ઘણા એવું માને છે કે આ જે ડાયનાસોર હતા એમાંના મોટા ભાગના પક્ષીઓની અંદર ઉદ્વિકાસ પામ્યા. ત્યાર પછી જેમ જેમ સરીસૃપ ઘટવા લાગ્યા એમ એમ પૃથ્વી ઉપર સસ્તનનો એક કબજો જમાવ્યો. સૌથી પહેલો સસ્તન છછુંદર જેટલો નાનો હતો, કારણ કે એટલા નાના અશ્મિ મળ્યા છે. સસ્તન મોટા ભાગે અપત્યપ્રસવી પ્રાણી છે. બચ્ચાને જન્મ આપે અને એ બચ્ચાનો જન્મ ન થયો હોય ત્યાં સુધી માદા સસ્તન એને પોતાના શરીરની અંદર જ પોષણ અને રક્ષણ આપે. અન્ય આગળના ઉભયજીવી મત્સ્ય કે સરીસૃપ કરતા સસ્તનો વધારે બુદ્ધિશાળી અને સંવેદનશીલ હતા. પોતાના શિકારીઓથી બચવા માટે એમની પાસે વિશિષ્ટ પ્રકારના અનુકૂલન હતા. આમ સરીસૃપની સંખ્યા ઘટી અને સસ્તનોએ કબજો જમાવ્યો. એમાં પણ દક્ષિણ અમેરિકાની અંદર ઘોડા, રીંછ, હિપોપોટેમસ જેવા પ્રાણીઓ જે ઉત્તર અમેરિકામાં પણ છવાઈ ગયા. અને ઓસ્ટ્રેલિયામાં આજે પણ વર્ષો જૂનું પ્રાણી કાંગારૂ જોવા મળે છે. કારણ કે ઓસ્ટ્રેલિયામાં કાંગારૂને એટલી બધી કોઈ મોટા ભાગની સ્પર્ધા મળી નહીં, એટલે એ લુપ્ત થયું નથી. કારણ કે એને વધારે પડતા આબોહવાકીય ફેરફારોનો સામનો કરવો પડ્યો નથી, કે અન્ય પ્રાણીઓ સાથે સ્પર્ધા કરવી પણ પડી નથી. એટલે કાંગારૂ આજે પણ ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, જે વર્ષો પહેલાના સસ્તનોના પૂર્વજોનું પ્રતીક છે. તો જે રીતે તમે જાણો છો કે કેટલાક સસ્તન તો એવા પણ છે વિદ્યાર્થી મિત્રો કે એ સંપૂર્ણપણે પાણીમાં જ જોવા મળે છે. એક માર્ક્સમાં પૂછાય વ્હેલ, ડોલ્ફિન, સીલ, દરિયાઈ ગાય. આ સસ્તન એવા છે કે જે જમીનમાં નથી રહેતા, હવામાં નહીં ઉડતા, પણ ફક્ત પાણીની અંદર જ રહે છે. એ પાણીની અંદર જ પોતાનું જીવન જીવે છે. એ પ્રકારના એ સસ્તનો છે જ. જ્યારે જમીન પર રહેતા સસ્તન એટલે કે ઘોડા, હાથી અને કૂતરા એ ઉદ્વિકાસની એક વિશિષ્ટ કથામાંથી પસાર થાય છે. બરાબર? જે આપણે આ ભણ્યા ને કથા, એ કથા આપણા જમીનમાં રહેતા સસ્તનો માટેની છે. પાણીવાળા તો બિચારા ના ખાય તો જતા રહ્યા પાણીમાં, અને મત્સ્ય જેવા સ્વરૂપમાં વિકાસ પામ્યો. પણ આખી જે આ વાર્તા, જે આખી કથા કરી, એક મહાણુઓથી લઈને કોઈ સર્વેક્ષથી ચાલુ કરીને છે અહીં સુધી પહોંચ્યા કાંગારૂ સુધી. કાંગારૂમાંથી પાણીમાં રહેતા સસ્તનો સુધી. શેના માટે? તો આ જમીન પર રહેતા સસ્તનો હાલના મનુષ્યની ઉત્પત્તિ કઈ રીતે થઈ ને એ જાણવા માટે આપણે અત્યાર સુધીની આ ઉદ્વિકાસની વાત કરી.
આ ઉદ્વિકાસ માટેના સંક્ષિપ્ત પુરાવા હતા, જે વાત અહીંયા પૂરી થાય, અહીંયા આ ટોપિક પૂરો થાય. આખો પ્રશ્ન 4 માર્ક્સમાં પૂછાય અથવા આમાંથી તો 100% તમે જોયું હશે કે દરેક 2-3 લાઈન છોડતા શોર્ટ ક્વેશ્ચન આવે જ છે. એટલે બહુ જ ધ્યાનથી વ્યવસ્થિત રીતે આને તૈયાર કરવા. હવે ઘોડા, હાથી, ગધાડા, ડોલ્ફિન ને બથલાના ટેકરા બધાની વાતો થઈ ગઈ. એટલે હવે આપણે જે વાત પર ફોકસ કરવાનું છે એ છે માનવ ઉત્પત્તિ અને ઉદ્વિકાસ. આ બધાનો ઉદ્વિકાસનો સમજ્યા ભાઈ, માણસ કેવી રીતના ઉત્પન્ન થયા, માણસનો ઉદ્વિકાસ કઈ રીતે થયો એ વાત ખબર પડે એટલે શાંતિ થાય. તો એવું કહેવાય છે કે આજથી 1.5 મિલિયન વર્ષ પહેલા ડ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સ નામના પ્રાઇમેટ હતા, આદિ માનવ. ડ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સ નામના આદિ માનવ હતા, પ્રાઇમેટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આજથી 1.5 મિલિયન વર્ષ પહેલા ડ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સ નામના પ્રાઇમેટ એટલે કે આદિ માનવ જોવા મળતા. દેખાવમાં એ વાળ ધરાવતા હતા શરીર પર અને ગોરિલ્લા અને ચિમ્પાન્ઝીની જેમ ચાલતા હતા. કોણ? આ 1.5 મિલિયન વર્ષ પહેલા જે ડ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સ હતા એ શરીર પર વાળનું આવરણ ધરાવતા હતા અને ચિમ્પાન્ઝી અને ગોરિલ્લાની માફક ચાલતા હતા. એમાં એવું કહેવાય છે કે જે રામાપિથેક્સ હતા એના વધારે પડતા લક્ષણ હાલના મનુષ્ય જેવા હતા, જ્યારે ડ્રાયોપિથેક્સ હતા એમના વધારે પડતા લક્ષણ એપ એટલે કોઈ એપ્લિકેશન નહીં પણ વાનર. એટલે એવું કહેવાય છે કે રામાપિથેક્સ માંથી માણસ બન્યા અને ડ્રાયોપિથેક્સ માંથી અત્યારે જે વાનર જોવા મળે છે એ બન્યા. કારણ કે એના લક્ષણો એ પ્રકારના હતા. અંડરલાઈન કરવાની, શોર્ટ પ્રશ્નમાં પૂછાય. યુથોપિયા અને તાન્ઝાનિયા. આ યુથોપિયા અને તાન્ઝાનિયાના જે પ્રદેશો હતા એમાંથી ધીમે ધીમે માનવ અશ્મિઓ મળ્યા. એટલે હાલના મનુષ્ય જેવા માણસ પહેલા પણ હતા એવા અશ્મિ મળ્યા. ખડકો અને પથ્થરો નીચે હાલના મનુષ્ય જેવા જ છાપવાળી પ્રતિકૃતિઓ મળી. ક્યાં? યુથોપિયા અને તાન્ઝાનિયામાં. લગભગ 3.4 મિલિયન વર્ષ પહેલા માનવ જેવા પ્રાઇમેટ પૂર્વ આફ્રિકામાં પણ મળી આવ્યા છે. હાલના મનુષ્ય જેવા માણસ, થોડા ઘણા લક્ષણો ધરાવતા માણસ તો 3.5 મિલિયન વર્ષ પહેલા આફ્રિકામાં પણ હતા એવા પણ પુરાવા છે. બરાબર? એવું માનવામાં આવે છે કે આ જે 3.4 મિલિયન વર્ષ પહેલા જે આફ્રિકામાં માણસના જેવા લક્ષણ ધરાવતા જે પ્રાઇમેટ્સ હતા એમની ઊંચાઈ લગભગ 4 ફૂટ હતી. એમ 4 ફૂટથી ઊંચાનો હતા, પણ એવું એકદમ વ્યવસ્થિત મનુષ્ય જેવું ચાલતા હતા. 2 જ પગે, મતલબ 4 ઉપાંગોનો ઉપયોગ કરતા નહોતા એવું માનવામાં આવે છે. ત્યાર પછી આજથી 2 મિલિયન વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયોપિથેક્સનો ઉલ્લેખ થયો. 2 મિલિયન વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયોપિથેક્સનો ઉલ્લેખ થયો, જે પૂર્વ અને મધ્ય આફ્રિકાના ઘાસના મેદાનમાં રહેતા. 2 મિલિયન વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયોપિથેક્સનો ઉલ્લેખ થયો, જે ઘાસના મેદાનમાં રહેતા આફ્રિકા. અને તેઓ પથ્થરના અણીદાર હથિયાર બનાવીને એનાથી પ્રાણીઓનો શિકાર પણ કરતા પોતાના રક્ષણ માટે, અને ખોરાકમાં તેઓ ફળ ખાતા, શાકાહારી હતા 2 મિલિયન વર્ષ પહેલા. વિચારો. અને અત્યારે એ લોકોના એટલે કે 2 મિલિયન વર્ષ પહેલા જે જોવા મળતા પ્રાઇમેટ ઓસ્ટ્રેલિયોપિથેક્સના અસ્થિઓના જે અશ્મિ મળ્યા છે એ મનુષ્યના જે ઉપાંગોના કે અસ્થિઓના અશ્મિ છે એના કરતા થોડીક ભિન્નતા ધરાવતા હતા. એટલે કે એમના શરીરનું બંધારણ કંઈક અલગ હતું. આ 2 મિલિયન વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયોપિથેક્સની વાત છે. બરાબર? જે ઘાસના મેદાનમાં રહેતા, ફળ ખાતા.
ખ્યાલ આવે? તો આપણે જે ભણી રહ્યા છીએ એ છે માનવની ઉત્પત્તિ. જ્યાં આપણે ડ્રાયોપિથેક્સ અને રામાપિથેક્સ ની શરૂઆત કરી છે. બરાબર? ધીરે ધીરે પૂર્વ આફ્રિકામાં ગયા, 4 ફૂટે પહોંચ્યા, ઓસ્ટ્રેલિયોપિથેક્સે આયા, ઘાસના મેદાન, પથ્થરના હથિયારથી શિકાર, ફળ ખાતા અને એના અસ્થિના અશ્મિ હાલના જે માણસ છે એના અશ્મિ કરતા કંઈક અલગ જોવા મળે. તો અહીં સુધી આપણે આ લેક્ચરમાં રાખીએ માનવની ઉત્પત્તિ અને વિકાસ. આગળના લેક્ચરમાં આપણે એની વધુ માહિતી મેળવીશું કે હાલનો જે માણસ છે એ કેમનો બન્યો. અહીંયા આ ટોપિક 4 માર્ક્સમાં પૂછાય છે ને એમાંથી ઘણી બધી જગ્યાએ ડ્રાયોપિથેક્સ, રામાપિથેક્સ, પ્રાઇમેટ એટલે શું, 3.4 મિલિયન વર્ષ પહેલા શું, 2 મિલિયન વર્ષ પહેલા શું, એના વિશે અલગ અલગ પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે વ્યવસ્થિત રીતે તૈયાર કરજો, ના ખબર પડે ત્યાં પૂછી લેજો અને વિડિયોને લાઈક અને શેર અવશ્ય કરજો.